રણબાબુ, હું મારી હોડી લેવા હાટુ સુરત ગયો તો. મારી હાટુ મને હોડી ગાડીનો કારનો શોખ છે એટલે હું હોડી લેવા ગયો. મને ડિલિવરી રણબાબુ 8 દી લેટ થઈ. મને કે 8 દી પછી તમને ગાડી મળશે, પહેલા હોડી તમને નહીં મળે. એટલે બધા મારા જે બધા ગ્રુપના છોકરા હારવાર હોય એટલે મને કે ભાઈ બસમાં નથી જવું. મેં હું 3-4 વર્ષથી બસમાં નથી બેઠો, મારે બસમાં બેહવું છે. મને કે ના ના અમે મૂકી જઈએ. મેં નહીં, મારે બસમાં જ જવું છે. એટલે એક ભાઈબંધે ફોન કર્યો ટ્રાવેલર્સ વાળાને કે સંજયભાઈને બસમાં લઈ જવાના છે. એટલે એ તો રાજી થઈ ગયા, ભાઈ સંજયભાઈ બસમાં. એમ હું બસમાં બેઠો, લગભગ વાસદ આજુબાજુ આવ્યા એટલે ડ્રાઈવર હતો ભાઈબંધ થઈ ગયો, મારી વાતું સીધું કરતો. મને કે અમે રોજ તમારા ગીત વગાડીએ, રોજ ડાકલા સાંભળીએ. પછી એને મને વાત કરી, મને કે સંજયભાઈ ઘડીક બસ હાંકો નહીં, કે મારે એક ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી છે તમારી યારે. એમ મેં કીધું, મેં ભાઈ હું કોઈ જે સીટ ઉપર બસની બેઠો નથી. મને કે ભલનો બેઠા હોય કે આંકો ને હાલશે, કે 4 વ્હીલ તો આવડે ને. મેં કે ઈ આવડે. હવે ઈ ખરેખર રમતમાં મુનાભાઈ રીલ હાટું થઈને હું બેઠો હતો સીટ ઉપર અને મેં હાંકી 25-50 કિલોમીટર બસ હાંકી. ઘરે આવીને જાગ્યો ને પછી મને આરો શોખ છે. મેં કીધું બસ તો લેવી જોઈશે. અને લીધી. ખૂબ સરસ હાલે છે. જ્યારે બગુડા મંદિરેથી બગદાણા સુરત પાટે મારી ગાડીઓ હાલે. તો જાહેરાત નથી કરતો, પણ સાહેબ એક કૃપા. એમ ખાલી વિચાર કરી લઈ ને, એના નામને પ્રેમ કરતા હોય, એનાથી નજીક હોય, આપણને આપણી પાસે સત હોય એટલે આપણે જે વિચાર કરી લઈ ને એ ઘરે આવીને દઈ જાય. કાલે વિચાર કરીમાં જોતું છે ને આપ્યું. પણ સાહેબ મેં કીધું એમ કેવલમ મેલડી કૃપા. એની પાસે સાચા હોય ને એટલે તમે વિચાર કરી લ્યો ને આપે. આ બધા યુવાનોને ઈ ટકોર કરું છું. અહીં કોઈ જ્ઞાનની વાતો નથી કરતો. અને હું કહું તમે કરો એવું કઈ છે નહીં. તમે ગમે એ કરજો, દુનિયાની માલ પર રખડજો, પણ આ તમારા બાપ દાદાની મેલડી છે, આની પાસે સાચા રહેજો એટલે તમને દુનિયામાં કોઈ દી હારવા નહીં દે. હું દાવો કરી